ચાલો મિત્રો આપણે પ્લીઝ અવાજ નહીં આગળના લેક્ચરમાં જે રીતે હાજરી પૂરી છે એ રીતે હાજરી પૂરી લેજો કાગળમાં બરાબર છે આપણે લાસ્ટ ટાઈમ અહીંયા સુધી પહોંચ્યા હતા બરાબર છે અને પછી મોટા સાહેબ યુનિવર્સિટીના પ્રતિનિધિ આવ્યા એટલે આપણે બંધ કરવું પડ્યું હતું ચાલો અહીંયા આપણે સમજીએ 6 ફોલ્ડ વાળી અક્ષ ઉપરના ઓપરેશન અને વિશિષ્ટ ઓપરેશન બરાબર છે આપણે ઓલમોસ્ટ જોઈ ગયા હતા હાજરી પૂરવાનું કામ એની રીતે થયા કરશે આપણા જોડે આવે ત્યારે 10 સેકન્ડનું કામ છે આપણું બરાબર છે આપણે અહીંયા ધ્યાન રાખીએ 6 ફોલ્ડ વાળી અક્ષ ઉપર અયોગ્ય ભ્રમણ અક્ષ ઉપરનું ઓપરેશન અને વિશિષ્ટ ઓપરેશન આપણે જોવા છે બરાબર છે આપણને ખબર છે અયોગ્ય ભ્રમણ અક્ષ છે એટલે બે ક્રિયાઓનું કોમ્બિનેશન છે બરાબર છે કઈ કઈ બે ક્રિયાનું કોમ્બિનેશન છે CN અને સિગ્મા બરાબર છે CN અને સિગ્માનું કોમ્બિનેશન છે પહેલા યોગ્ય ભ્રમણ અક્ષ ઉપર રોટેશનની ક્રિયા કરો અને પછી સિગ્મા H સમતલમાં એનું પરાવર્તન કરીએ છીએ અહીંયા મેં એકલું સિગ્મા લખ્યું છે પણ ખરેખર સિગ્મા H કેમ સિગ્મા H છે તો મુખ્ય ભ્રમણ અક્ષને લંબ સમતલ લઈએ છીએ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ સમતલ લઈએ છીએ એટલા માટે અહીંયા સિગ્મા H પણ લખવું હોય તો લખી શકાય પણ આપણે અહીંયા યુનિવર્સલ સિગ્મા એકલું જ લખીએ છીએ બરાબર છે અહીંયા 6 ફોલ્ડ વાળી અક્ષ ઉપરના ઓપરેશન અને વિશિષ્ટ ઓપરેશન આપણે જોતા હતા બરાબર છે અહીંયા સુધી આવ્યા હતા આપણે કે ભાઈ S61 બરાબર S61 જ છે અહીંયા તમે જુઓ S62 બરાબર C31 છે એનું વિશિષ્ટ ઓપરેશન તો અહીંયા તમે રફમાં કરતા જજો S62 બરાબર શું થાય હું તમને રફમાં કરાવું છું હું અહીંયા જે સાઈડમાં કરતો હતો ને હવે તમારે કરવાનું છે S62 બરાબર શું થાય C62 into sigma raised to 2 S62 બરાબર શું થાય C62 into sigma raised to 2 આ રફમાં કરજો ચિંતા નથી sigma raised to 2 બેકી સંખ્યામાં છે પરાવર્તનની ક્રિયા તો એના બરાબર E થઈ જાય તેના બરાબર E કિંમત મૂકી દો તો શું વચ્ચે આવે C62 into E C62 તો એ બંનેનો ગુણાકાર C62 જ આવે બરાબર છે C62 હવે 6 ફોલ્ડ વાળી યોગ્ય ભ્રમણ અક્ષનું બીજું ઓપરેશન એ 3 ફોલ્ડ વાળી અક્ષ ઉપરના પહેલા ઓપરેશન બરાબર થાય કેમ C62 છે તે શું કહ્યું હતું ઉપર ઉપર ભાગાકાર કરી દેવાના 2 તરી 6 થઈ જાય તો C31 જવાબ આવે તો અહીંયા જુઓ જવાબ C31 છે બરાબર છે S63 બરાબર I છે બરાબર છે આ એક બહુ સરસ વિશિષ્ટ પ્રકારનું સિમેટ્રી ઓપરેશન મળે છે અહીંયા વિશિષ્ટ ક્રિયા છે એની S63 બરાબર I છે ખાસ ધ્યાન રાખજો આ બરાબર છે અહીંયા ભૂલ ના થાય આનો એક પ્રશ્ન પણ પૂછાતો હોય છે એ આપણે છેલ્લે લઈશું બરાબર છે આપણે એ પ્રશ્ન એક લઈશું છેલ્લે ચાલો S64 બરાબર રફમાં કરીએ આપણે C64 into સિગ્મા રેસ ટુ 4 સિગ્મા તો નીકળી જ જાય S64 બરાબર C64 વધ્યું હવે ભાગાકાર કરી દો C32 આવે છે તો અહીંયા જો વિશિષ્ટ ક્રિયા C32 છે S65 નું કોઈ વિશિષ્ટ ક્રિયા છે નહીં માટે S65 નું આપણે S65 જ રાખીશું બરાબર છે અને S66 બરાબર જો કરવું હોય તો આપણે કરી શકીએ છીએ S66 બરાબર C66 into sigma raised to 6 ટાઈમ સિગ્મા નીકળી જાય બરાબર છે અને C66 તો એઝ પર રૂલ્સ CN raised to n બરાબર E તો E into E is equal to E તો અહીંયા આપણે E જવાબ મૂક્યો છે ક્લિયર 6 ફોલ્ડ વાળી અક્ષ ઉપરના ઓપરેશન અને વિશિષ્ટ ઓપરેશન આપણે અહીંયા જોયા છે આપણે 2 ફોલ્ડ વાળી અક્ષના ઓપરેશન વિશિષ્ટ ઓપરેશન જોયા 3 ફોલ્ડ વાળી અક્ષના જોયા બરાબર છે થોડુંક રિવર્સ કરું તમને બતાવો આ 5 ફોલ્ડ વાળી અક્ષના જોયા આપણે બરાબર છે આ 4 ફોલ્ડ વાળી અક્ષના જોયા આપણે આ 3 ફોલ્ડ વાળી અક્ષના જોયા આપણે આ એક તમને હોમવર્ક આપ્યું હતું મેં મિત્રો પાછળ અવાજ આવે છે બિલકુલ પિન ડ્રોપ સાયલેન્ટ જોઈએ 3 ફોલ્ડ વાળી અક્ષ ઉપરના ઓપરેશન વિશિષ્ટ ઓપરેશન જોયા હતા આપણે અને એ જ રીતે 2 ફોલ્ડ વાળી અક્ષ ઉપરના ઓપરેશન અને વિશિષ્ટ ઓપરેશન જોયા હતા અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું
કે જ્યારે એકી સંખ્યાનો કોઈ પણ અક્ષ આવે ત્યારે એના ડબલ સુધી જવાનું છે આપણે. ધારો કે 2 ફોલ્ડ વાળી છે તો આપણે S44 સુધી ગયા, સોરી S22 સુધી ગયા, બરાબર. 3 ફોલ્ડ વાળું આવ્યું તો આપણે S63 સુધી ગયા, સોરી S36 સુધી ગયા, ડબલ સુધી ગયા, બરાબર. કારણ કે ત્યાં અહીંયા સાબિત કરવાનું છે કે Sn બરાબર સિગ્મા, Sn બરાબર સિગ્મા અને Sn બરાબર E. એક ઇક્વેશન મેં આપણે પ્રૂવ કરી દીધું. અયોગ્ય ભ્રમણ જેટલા ફોલ્ડ વાળી હોય તેટલાનું ઓપરેશન એ સિગ્મા મળે છે અને એના કરતા ડબલ ઓપરેશન E મળે છે. ક્યારે? જ્યારે n ની કિંમત એકી સંખ્યા હોય ત્યારે. અને Sn બરાબર E અને Sn બરાબર પણ E. ક્યારે? જ્યારે n ની કિંમત બેકી સંખ્યા હોય તો. અહીંયા આ રીતે આપણે 6 સુધીની ફોલ્ડના ઓપરેશન વિશિષ્ટ ઓપરેશન જોયા. આપણે એને કોન્સોલિડેટેડ બનાવીએ તો અહીંયા જોઈ લો તમે, 2 ફોલ્ડ વાળી અક્ષ ઉપરના ઓપરેશન વિશિષ્ટ ઓપરેશન બતાવ્યા છે, 3 ફોલ્ડ વાળી, 4 ફોલ્ડ વાળી, 5 ફોલ્ડ વાળી, 6 ફોલ્ડ વાળી બધા બતાવ્યા, બરોબર છે. 5 ની 2 વખત, એટલે એક લાઈનમાં પૂરું નથી થાય એટલું મેં 2 વખત લખ્યું છે, 2 લાઈનમાં લખ્યું, બરાબર છે. અને 6 ફોલ્ડ વાળી. અહીંયા દરેકના ઇન્ડિવિજ્યુઅલ ઓપરેશન અને વિશિષ્ટ ઓપરેશન આપણે પ્રૂવ કર્યા છે. અહીંયા ખાલી લિસ્ટ મૂક્યું છે આપણે, બરાબર છે. લિસ્ટ પણ રૂલ્સ પ્રમાણે આપણે જે નિયમ જાણીએ છીએ એ પ્રમાણે આપણને બનાવતા આવડવું જોઈએ. S21 અને S22 તો S22 નું E થઈ જાય, ખાલી પેલું એનું એ જ રહેશે. S3 માં S32 બરાબર C32, S63 બરાબર સિગ્મા, S34 બરાબર C31, S35 બરાબર S35 અને E. S4 માટે તમે જુઓ, જો અહીંયા 4 છે અક્ષ બેકી સંખ્યાની તો આપણે 4 સુધી જ ગયા. અહીંયા 3 છે તો 6 સુધી ગયા, 5 છે તો 10 સુધી ગયા, 6 છે તો 6 સુધી જ ગયા. એટલે જ્યારે બેકી સંખ્યાની હોય ત્યારે એનો જેટલો ફોલ્ડ છે એટલા જ ઓપરેશન કરવાના. એકી સંખ્યાના હોય તો આપણે ડબલ સુધી જઈએ છીએ. ઓકે, ચાલો. અહીંયા Cn અને Sn વચ્ચેનો ડિફરન્સ છે, બરાબર છે. Cn અને Sn યોગ્ય ભ્રમણક્ષ અને અયોગ્ય ભ્રમણક્ષ વચ્ચેનો તફાવત અહીંયા આપણે દર્શાવેલો છે. સૌથી પહેલા બંનેમાં પહેલો મુદ્દો તો એની વ્યાખ્યા લખી દેવાની. યોગ્ય ભ્રમણક્ષ Cn કોને કહેવાય? અણુમાં એક અક્ષ વિચારી તે અક્ષની ફરતે અણુનું ઘડિયાળના કાંટાને વિરુદ્ધ દિશામાં કોઈ ચોક્કસ ખૂણે ભ્રમણ કરાવવાથી પ્રાપ્ત થતું બંધારણ એ મૂળ બંધારણને સમતુલ્ય અભિન્નને બંધબેસતું હોય તો વિચારેલ અક્ષને યોગ્ય ભ્રમણક્ષ Cn કહેવામાં આવે છે. પહેલો મુદ્દો થઈ ગયો એનો. બીજો મુદ્દો, અણુમાં કોઈ એક અક્ષ વિચારી તે અક્ષની ફરતે અણુનું ઘડિયાળના કાંટાને વિરુદ્ધ દિશામાં કોઈ ચોક્કસ ખૂણે ભ્રમણ કરાવી તે ભ્રમણ અક્ષને લંબ સમતલમાં અણુનું પરાવર્તન લેતા પ્રાપ્ત થતું બંધારણ એ મૂળ બંધારણને સમતુલ્ય અભિન્નને બંધબેસતું હોય તો વિચારેલ અક્ષને અયોગ્ય ભ્રમણ અક્ષ Sn કહે છે. બંનેના ઉદાહરણ આપી દીધા એક એક. ચાલો, યોગ્ય ભ્રમણ અક્ષમાં ફક્ત ભ્રમણની ક્રિયા કરવામાં આવે છે, એક જ ક્રિયા છે. જ્યારે અહીંયા અયોગ્ય ભ્રમણ અક્ષમાં ભ્રમણ અને પરાવર્તનની એમ 2 ક્રિયાઓ કરવામાં આવે છે. યોગ્ય ભ્રમણ અક્ષ દરેક અણુમાં હાજર હોય છે, ત્યારે અયોગ્ય ભ્રમણ અક્ષ ખૂબ ઓછા અણુઓની અંદર આપણને જોવા મળે છે, બરાબર છે. એટલે આ રેર છે, જ્યારે આ યુનિવર્સલ જેવું છે, આ લગભગ હોય છે દરેક જગ્યાએ. યોગ્ય ભ્રમણ અક્ષ માટે Cn બરાબર E અને Cn બરાબર E થાય છે. આપણે પ્રૂવ કરી દીધું, જો આપણને ખ્યાલ હોય તો. યોગ્ય ભ્રમણ અક્ષ જેટલા ફોલ્ડ વાળી હોય તેટલાનું ઓપરેશન હંમેશા આઈડેન્ટિટી મળે. એનું ડબલ ઓપરેશન એ પણ હંમેશા આપણને આઈડેન્ટિટી મળે. અહીંયા એની કિંમત સાથે કોઈ લેવા દેવા છે નહીં. એકી સંખ્યાની અક્ષ હોય તો અને બેકી સંખ્યાની અક્ષ હોય તો પણ. ત્યારે અહીંયા અયોગ્ય ભ્રમણ અક્ષમાં ફરક પડે છે. અયોગ્ય ભ્રમણ અક્ષની અંદર નીચે થોડું દબાઈ ગયેલું છે, આપણે સમજી લઈશું. Sn બરાબર સિગ્મા અને Sn બરાબર E. જે ક્યારે બને આવું? જ્યારે n બરાબર 1, 3, 5 એક્સ્ટ્રા હોય ત્યારે. Sn બરાબર E અને Sn બરાબર E where n is equal to 2, 4, 6 etc. બરાબર છે. એટલે કે બેકી સંખ્યાના હોય ત્યારે મળે. આ રીતે આપણે એના ઉદાહરણ એનો તફાવત પણ પરીક્ષાની અંદર પૂછી શકાતો હોય છે. ઇન્વર્ઝન સેન્ટર આગળનું સમમિતિ તત્વ. ટોટલ સમમિતિ તત્વો કેટલા હતા? આપણે અક્ષ 2 પ્રકારની અક્ષ હતી, એક યોગ્ય ભ્રમણ અક્ષ, બીજી અયોગ્ય ભ્રમણ અક્ષ. પછી સમમિતિ સમતલ
પછી સમમિતિ સમતલ, ઉત્ક્રમણ કેન્દ્ર અથવા તો સંમિતતા કેન્દ્ર અને તદ્દેશ સ્થિતિ. ટોટલ 5 હતા, જે પૈકીની 2 અક્ષ આપણે જોઈ લીધી, સમતલ જોઈ લીધું, બરાબર છે. અને ચોથા નંબરનું આપણે આવ્યા છે ઉત્ક્રમણ કેન્દ્ર અથવા તો સંમિતતા કેન્દ્ર. અહીંયા સમજીએ આપણે, આમ તો સમજ્યા છે પણ તેમ છતાં ફરીથી સમજીએ આપણે. સંમિતતા કેન્દ્ર એટલે શું અથવા તો ઉત્ક્રમણ કેન્દ્ર એટલે શું? અણુની અંદર આવેલું એવું એક સેન્ટર, અણુની અંદર આવેલું એક એવું સેન્ટર કે જે સેન્ટર ની સરાઉન્ડિંગ સ્થિતિ સરખી હોય, બરાબર છે. અણુની અંદર આવેલું એક એવું કેન્દ્ર કે જે કેન્દ્રની આગળ પાછળ ઉપર નીચે જમણી બાજુ ડાબી બાજુ સમાન પરિસ્થિતિ હોય, તો તે અણુ એ સંમિતતા કેન્દ્ર ધરાવે છે તેવું કહેવાય, બરાબર છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, અહીંયા ટ્રાન્સ 1,2 ડાયક્લોરો એથિલિન. તો અહીંયા તમે જુઓ, અહીંયા ધારો કે 2 કાર્બનની વચ્ચે એક સેન્ટર છે. આ બાજુ જાઓ તો કાર્બન, આ બાજુ જાઓ તો કાર્બન, અહીંયાથી આ બાજુ જાઓ તો ક્લોરીન, આ બાજુ જાઓ તો ક્લોરીન, આ બાજુ જાઓ તો હાઇડ્રોજન, આ બાજુ જાઓ તો હાઇડ્રોજન, બધી બાજુ સમાન પરિસ્થિતિ છે. તો આ અણુ એ સંમિતતા કેન્દ્ર ધરાવે છે તેવું કહેવાય, બરાબર છે. ઉત્ક્રમણની ક્રિયા કરવામાં આવે ત્યારે સામસામેના છેડાના સ્થાન બદલાઈ જાય. ઉત્ક્રમણની ક્રિયા કરવામાં આવે ત્યારે સામસામેના છેડાના સ્થાન બદલાઈ જાય, બરાબર છે. ઉત્ક્રમણની જો વ્યાખ્યા લેવી લખવી હોય તો ટૂંકમાં લખી શકાય, અણુમાં આવેલા બધા જ પરમાણુઓનું કેન્દ્રમાંથી ઉત્ક્રમણ લેવામાં આવે અને સામસામેના છેડે સમાન અંતરે સમાન પરમાણુ પ્રાપ્ત થાય તો તે અણુ સંમિતતા કેન્દ્ર અથવા તો ઉત્ક્રમણ કેન્દ્ર ધરાવે છે તેમ કહેવાય, બરાબર છે. અહીંયા તમે જો આ સેન્ટર છે, આ જગ્યાએ અમારું જો પોઇન્ટર છે જગ્યાએ સેન્ટર, એની સરાઉન્ડિંગ આ બાજુ કાર્બન, આ બાજુ કાર્બન, આ બાજુ હાઇડ્રોજન, આ બાજુ હાઇડ્રોજન, આ બાજુ ક્લોરીન, આ બાજુ ક્લોરીન, તો આ ઉત્ક્રમણ કેન્દ્ર ધરાવે છે. ઉત્ક્રમણની ક્રિયા કરીએ છીએ, પહેલી વખત કરીએ છીએ એટલે I⁻1 કહેવાય, I⁻1 પહેલી વખત ક્રિયા કરીએ છીએ. તો એ વખતે આ H1 અહીંયા જતું રહેશે, આ H2 અહીંયા જતું રહેશે, આ Cl2 અહીંયા, આ Cl1 અહીંયા છે, એવું અહીંયા. એ જ વસ્તુ બીજી વખત ક્રિયા કરીએ આપણે I⁻2, તો અહીંયા ફરીથી આ હાઇડ્રોજન અહીંયા આવી જાય, આ હાઇડ્રોજન ત્યાં જતો રહે, આ ક્લોરીન અંદર બદલી જાય. તમે જુઓ ઉત્ક્રમણની ક્રિયા. હવે આપણે કોમન વસ્તુ તારવવું છે, જેમ આપણે પરાવર્તનની વાત કરતા હતા ને એમ ઉત્ક્રમણ પણ જો એકી સંખ્યામાં કરવામાં આવે, ઉત્ક્રમણની ક્રિયા એકી સંખ્યામાં કરવામાં આવે તો પ્રાપ્ત થતું બંધારણ છે સમતુલ્ય અભિન્ન અને બંધબેસતું મળે, અને જ્યારે ઉત્ક્રમણની ક્રિયા બેકી સંખ્યામાં કરવામાં આવે ત્યારે પ્રાપ્ત થતું બંધારણ આઈડેન્ટિટી બંધારણ મળે છે. અહીંયા જોઈએ આપણે I⁻k બરાબર E ક્યારે બેકી સંખ્યામાં હોય ત્યારે. અહીંયા જોઈએ આ એકી સંખ્યામાં પહેલું છે તો આના જોડે સમતુલ્ય અભિન્ન અને બંધબેસતું છે, તેનું તેજ નથી, ત્યારે આ છે તેનું તેજ છે. એટલે કે I એકી સંખ્યામાં કરવામાં આવે છે ત્યારે આપણને સમતુલ્ય અભિન્ન અને બંધબેસતું મળે છે, જ્યારે બેકી સંખ્યામાં ક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને આઈડેન્ટિટી બંધારણ મળે છે. I⁻k I⁻k બરાબર સમતુલ્ય રહેશે. પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે, બરાબર છે. યોગ્ય ઉદાહરણ દ્વારા સાબિત કરો કે I⁻k બરાબર E અને I⁻k બરાબર સિગ્મા. તો સંજોગોમાં આપણે આવું કોઈ પણ ઉદાહરણ લઈને સાબિત કરવું પડે. બીજું ઉદાહરણ જોઈએ આપણે CH3 સ્ટેગર્ડ, CH3 સ્ટેગર્ડ. અહીંયા આ જગ્યા ઉપર એક સેન્ટર છે વચ્ચે, આ સેન્ટરમાં ઉત્ક્રમણની ક્રિયા કરવામાં આવે H4 H1 ની જગ્યાએ H1 H4 ની જગ્યાએ છે, બંને બદલાઈ ગયા. H3 અને 6 અંદર બદલાઈ ગયા. H2 અને H5 અંદર બદલાઈ ગયા. આ જગ્યાએ કેન્દ્ર છે. ઉત્ક્રમણની ક્રિયા લીધી આપણે, પહેલી વખત લીધી માટે એને આપણે I1 તરીકે ઓળખીએ. બીજી વખતે H1 H4 ની જગ્યાએ H4 અહીંયા, H6 અને H3 અંદર બદલાય, H5 અને H2 અંદર બદલાય, I2. આ વખતે જે બંધારણ પહેલી વખત મળે છે એ સમતુલ્ય અભિન્ન અને બંધબેસતું છે, બીજી વખત મળે છે તે આઈડેન્ટિટી બંધારણ મળે છે, ત્રીજી વખતે સમતુલ્ય અભિન્ન અને બંધબેસતું, જ્યારે ચોથી વખતે આઈડેન્ટિટી, બરાબર છે.
એટલે ફરીથી આપણે આ ઇક્વેશન પ્રૂવ કરી શકીએ છીએ કે i⁻k બરાબર i⁻k બરાબર e ક્યારે જ્યારે k બરાબર 2 અને 4 હોય ત્યારે i⁻k બરાબર સમતુલ્ય રચના ક્યારે તો i⁻1 અને i⁻3 હોય ત્યારે ક્લિયર આમાં કોઈને કઈ ડાઉટ છે ચાલો આગળ તદ્દેશ સ્થિતિ આમાં કશું જ કરવાનું નથી આઈડેન્ટિટીમાં કશું જ કરવાનું નથી આઈડેન્ટિટી અણુ ઉપર કોઈ જ ક્રિયા કરવામાં ન આવે અને તેનું તે જ બંધારણ લખવામાં આવે તે ક્રિયાને તદ્દેશ સ્થિતિ કહેવામાં આવે છે અહીંયા જેવું છે એવું એવું લખી રાખો મિત્રો પાછળ શાનો અવાજ રીતે ખબર નથી પડતી મને તમારી સ્થિતિ તદ્દેશ સ્થિતિ જેવી છે ભણવા બેસો તો એના ના બેસો તો એના ચાલો ઈ એટલે કે કશું જ નહીં કરવું જે છે એમને ફરીથી લખી દેવું બરાબર તેનું તે જ એને ઈ ક્રિયા કહેવાય આ બીજું ઉદાહરણ બતાવ્યું છે બરાબર છે અહીંયા e⁻1 હોય e⁻2 હોય કે e⁻5 હોય દરેક વખતે આપણને ઈ જ મળવાનું છે એટલે અહીંયા કોઈ સ્પેસિફિકેશન એવું છે નહીં આગળ જોઈએ બિંદુ સમૂહ કોને કહેવાય બરાબર છે હવે અત્યાર સુધી જે ભણ્યા એની એપ્લિકેશન ચાલુ થઈ અત્યાર સુધી આપણે જે ભણ્યા એની એપ્લિકેશન ચાલુ થઈ અત્યાર સુધી આપણે શું ભણ્યા સૌથી પહેલા યોગ્ય ભ્રમણક ભણ્યા બરાબર છે પછી સમમિતિ સમતલ ભણ્યા પછી અયોગ્ય ભ્રમણક ભણ્યા પછી ઉત્ક્રમણ કેન્દ્ર ભણ્યા અને આઈડેન્ટિટી ઈ ભણ્યા આ 5 સમમિતિ તત્વોના પ્રકાર બરાબર છે એમાં ભ્રમણની ક્રિયા છે તો ભ્રમણની ક્રિયા ઉપર એની નોંધણી આપણે ભણ્યા અયોગ્ય ભ્રમણક હોય તો અયોગ્ય ભ્રમણક ઉપરની નોંધણી પણ આપણે ભણ્યા સૌથી પહેલા સમમિતિ ક્રિયા કોને કહેવાય એટલી શરૂઆત કરીએ તો ત્યાંથી આપણે બધું ભણતા આવ્યા છીએ બરાબર છે અત્યાર સુધી આપણે જેટલી માહિતી ભેગી કરી છે એ માહિતીની એપ્લિકેશન એટલે કે પોઈન્ટ ગ્રુપ બિંદુ સમૂહ બરાબર છે બિંદુ સમૂહ એટલે શું અણુ અથવા તો પરમાણુને આપવામાં આવતી એવી સંજ્ઞા કે જે તેની અંદર હાજર રહેલા સમમિતિ તત્વોનો નિર્દેશ કરે છે બિંદુ સમૂહ એટલે શું અણુ અથવા તો આકાર અથવા તો પરમાણુ તેને આપવામાં આવતી એવી કોઈ એક સંજ્ઞા જે તેની અંદર હાજર રહેલા સમમિતિ તત્વોનો નિર્દેશ કરે છે એક સિમ્બોલ અહીંયા તમારી ક્લાસરૂમની અંદર ધારો કે કોઈ એક નામ પડે કોઈ એક પ્રોફેસરનું કેમિસ્ટ્રીના કે ભાઈ M.R. ચાવડા સાહેબ તો અહીંયા હાજર નથી તેમ છતાં તમારા નજર આગળ આખા બધું જે એમના કેરેક્ટર્સ દેખાય બધા જ કે ભાઈ ચાવડા સાહેબ ફિઝિકલ કેમિસ્ટ્રી ભણાવે છે પ્રેક્ટિકલમાં ભણાવે છે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં ભણાવે છે અડધું એમએફ ભણાવે છે બરાબર છે પછી બીજો કોઈ ટોપિક ભણાવે છે વોટેવર તમે જેટલી માહિતી તમારા જોડે છે એ બધી જ વસ્તુ તમારા નજર આગળ આવી જાય એ જ રીતે ધારો કે મારી ગેરહાજરીમાં તમારા આગળ નામ પડે કે ભાઈ H.K. પટેલ સાહેબ તો તમારી FIBSC થી ચાલુ કરીને તમારી બધી જ મેમરી રિકોલ થાય કે ભાઈ FIBSC ની અંદર જો ભણ્યા હોય તો ખબર હોય FIBSC ની અંદર કેમિકલ બોન્ડિંગ ભણાવતા હતા F બ્લોક એલિમેન્ટ ભણાવતા હતા SY માં રજા હતી બરાબર છે અને TY માં આયા ત્યારે સિમેટ્રી ભણાવતા હતા બરાબર એટલે આ એક નામ માત્ર દેવાથી એમનું આખું જ ચિત્ર તમારા નજર આગળ ઊભું થઈ જાય એમ અણુ અથવા તો પરમાણુ કેટલા ઘણા બધા આકાર છે ઘણા બધા અણુ છે કેટલાને આપણે યાદ રાખીશું બરાબર છે એટલે એને દરેક અલગ અલગ ગ્રુપમાં એને ડિવિઝન કરી દીધા બરાબર છે અહીંયા પોઈન્ટ ગ્રુપ એ ટોટલ 4 વિભાગમાં એને વેચી નાખે હવે કોઈ પણ આકાર હોય કોઈ પણ અણુ હોય એ આ 4 વિભાગમાંથી ગમે તે એક બિંદુ સમૂહ એનો હોય હવે તમારે 11 જ યાદ રાખવાના ના આમ તમે અણુના આકાર જુઓ તો કેટલા બધા આકાર થાય ઘણા બધા આકાર થાય આપણે બધા જ યાદ રાખવા પડે એના બદલે હવે આપણે 11 જ યાદ રાખવાના છે આ 11 માંથી જ કોઈ પણ આ ગ્રુપમાંથી જ કોઈ હોય બરાબર છે
એટલે એની અંદર હાજર રહેલા સમિતિ તત્વોના આધારે આપણે એને સિમ્બોલ આપવામાં આવે છે. અહીંયા વ્યાખ્યામાં લખી અણુ અથવા તો આકારને આપવામાં આવતી એવી સંજ્ઞા કે જે અણુમાં હાજર રહેલા સમિતિ તત્વોનો નિર્દેશ કરે છે. બરાબર છે. મેં તમને ઉદાહરણ આપ્યું ને કે ભાઈ એમ આર ચાવડા સાહેબ એક નામ આપ્યું તો તરત જ આખું કેમેસ્ટ્રીમાંથી તમે માત્ર ફિઝિકલ કેમેસ્ટ્રીમાં જ આવી ગયા ને, આખા કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી તમે માત્ર ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આવી ગયા અને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં પર્ટિક્યુલર એ જે ટોપિક ભણાવે છે ટોપિકમાં તમે આવી ગયા એટલે સ્પેસિફિકેશન થઈ ગયું. તમે ધારો કે મારું નામ દીધું તો સ્પેસિફિકેશન થઈ ગયું. બરાબર. એમ અહીંયા કોઈ પણ આકાર અથવા તો કોઈ પણ અણુ હોય તેને આ 11 માંથી જ કોઈ સિમ્બોલ આપવામાં આવે. 11 માંથી જ કોઈ એક સિમ્બોલ આપવામાં આવે. આમાંથી બહારનો કોઈ હોય નહીં. બિંદુ સમૂહ એ 11 પૈકી જ ગમે તે એક હોય, આમાંથી બીજો કોઈ હોઈ શકે નહીં. ઓકે, આ 11 નું બાયફર્કેશન કર્યું આપણે. પહેલો વિભાગ જેની અંદર C1, CS અને CI 3 પ્રકારના બિંદુ સમૂહ એની અંદર આપણને જોવા મળે છે. એની અંદર 3 પ્રકારના બિંદુ સમૂહ આપણને જોવા મળે છે. C1, CS અને CI. બીજો વિભાગ છે જેની અંદર CN, CNV અને CNH બિંદુ સમૂહ જોવા મળે છે. અહીંયા ઘણી વખતે કોઈ છોકરાઓ નવું ફોર્મેશન કરે છે, નવું શોધી લાવે છે CND, પણ એવો કોઈ બિંદુ સમૂહ છે નહીં. ખબર નથી ક્યાંથી લાવે છે, પણ CND એવો બિંદુ સમૂહ ક્યાંથી લાવે છે એ CND એવો કોઈ બિંદુ સમૂહ છે નહીં. CN, CNV અને CNH. ત્રીજો વિભાગ છે DN, DNH અને DND. અહીંયા પણ એક વધારાનો લાવે ઘણી વખત છોકરાઓ DNV. ક્યાંથી લાવે છે ખબર નથી પડતી, પણ અહીંયા લાવે છે ખરા. એટલે આ ધ્યાન રાખજો, એવો કોઈ બિંદુ સમૂહ છે નહીં. એવો કોઈ બિંદુ સમૂહ છે નહીં. અને ચોથો છે TD અને OH. બરાબર. TD મીન્સ ટેટ્રાહેડ્રલ અને OH મીન્સ ઓક્ટાહેડ્રલ. બરાબર છે. TD મીન્સ ટેટ્રાહેડ્રલ અને OH મીન્સ ઓક્ટાહેડ્રલ. ટોટલ આ 11 બિંદુ સમૂહ છે. આ 11 બિંદુ સમૂહ જે જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સમજીએ હવે આપણે. એટ રેન્ડમ એને વહેંચી નથી દીધા. એટ રેન્ડમ કઈ વહેંચી દીધા નથી. એના લક્ષણોને આધારે એને વહેંચવામાં આવ્યા છે. તો પહેલું ગ્રુપ, પહેલો વિભાગ, પહેલા વિભાગની અંદર કેવા પ્રકારના અણુઓનો સમાવેશ થાય એ જોઈએ. સમજીએ. વિભાગ પહેલો, જે અણુઓમાં કોઈ જ સમમિતિ અક્ષ ન હોય, જે અણુની અંદર કોઈ જ સમમિતિ અક્ષ ન હોય તેવા પ્રકારના અણુઓનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે. ફરીથી એક જઈએ આપણે. પહેલું ગ્રુપ કયું હતું? C1, CS અને CI. આ વિભાગની અંદર કેવા અણુનો સમાવેશ કર્યો આપણે? જે અણુની અંદર કોઈ ભ્રમણક્ષ હોય નહીં, જે અણુઓની અંદર કોઈ ભ્રમણક્ષ હોય નહીં એવા પ્રકારના અણુઓનો સમાવેશ એ આ વિભાગમાં કરવામાં આવે છે. જે અણુમાં કોઈ જ સમમિતિ અક્ષ ન હોય તેવા પ્રકારના અણુઓનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે. એમાંથી પર્ટિક્યુલર પહેલો લઈએ C1. તો જે અણુની અંદર કશું જ હાજર ના હોય, ત્યાં તો માત્ર એક આપણે અક્ષની વાત કરીએ ને, કે જે અણુઓનો સમાવેશ પહેલા ગ્રુપમાં કોને કરવામાં આવે છે? જે સમમિતિ અક્ષ ધરાવતા ન હોય. પણ અહીંયા એવું કહે છે અક્ષ તો ના હોય, ના હોય, બીજું કશું જ પણ ના હોય, બીજું કશું જ ના હોય એવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ C1 અપાય છે. કોઈને એવો સવાલ થાય C1 જ કેમ? તો C1 એટલા માટે કે કોઈ પણ આકાર અથવા તો કોઈ પણ અણુ છે એને તમે 360 ડિગ્રી રોટેશન કરો છો તો સમમિતિ મળવાની છે. તમે 360 ડિગ્રી ફેરવો છો તો તમને સમમિતિ મળવાની છે. તો એ વખતે આપણે 360 ડિગ્રી જો ફેરવતા હોય તો થીટા બરાબર 360 છે તો n કેટલો થાય? n બરાબર 360 ડિવાઇડેડ બાય થીટા ઇક્વેશન હતું ને આપણું. n બરાબર 360 ડિવાઇડેડ બાય થીટા. તો 360 ડિગ્રી રોટેશન કરવાથી સમમિતિ મળતી હોય તો 360 ડિવાઇડેડ બાય 360 તો 1 મળે કે ના મળે? અને જે દરેક અણુની અંદર હોય જ. C1 એ મિનિમમ સિમેટ્રી દર્શાવે છે. C1 એ મિનિમમ સિમેટ્રી દર્શાવે છે. એનાથી મિનિમમ કશું હોઈ શકે નહીં. એટલે કે જે અણુમાં કોઈ જ સમમિતિ તત્વો ન હોય તેવા અણુઓનો બિંદુ સમૂહ C1 અપાય છે. અહીં એક ઉદાહરણ આપીશ. CH4 માંથી
4 હાઇડ્રોજન પૈકી 3 હાઇડ્રોજનનું વિસ્થાપન CH2 વડે કરવામાં આવ્યું છે। CH4 હોત જો અહીંયા આ 3 વિસ્થાપન ના કર્યું હાઇડ્રોજનનું ત્યારે 4 હાઇડ્રોજન હોત તો એનો આકાર સમચતુષ્ફલક છે। તો એનો આકાર સમચતુષ્ફલક છે। પણ અહીંયા 3 હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન, બ્રોમિન અને આયોડિન દ્વારા કરવામાં આવ્યું છે। હવે તમે વિચારવાની અંદર કોઈ અક્ષ છે C1 સિવાયની કોઈ અક્ષ નથી, કોઈ સમતલ નથી, કોઈ કેન્દ્ર નથી, અણુની અંદર નથી અક્ષ, નથી સમતલ, નથી કેન્દ્ર, આની અંદર કોઈ સમમિતિ તત્વો છે નહીં। તો એ સંજોગોમાં એનો બિંદુ સમૂહ આપવો હોય તો શું આપી શકાય? તો C1 આપી શકાય। સપોઝ આપણે વિચારીએ કે Cl અને C માંથી પસાર થતી કોઈ એક અક્ષ લઈ લઈએ અને એ અક્ષ ઉપર 360 ડિગ્રી ફેરવીએ તો અહીંથી આખું ફરીને પાછું બીજા ત્યાં આવી જાય, આ આઈ છે આખો ફરીને ત્યાં આવી જાય અને હાઇડ્રોજન ફરીને ત્યાં આવી જાય તો C1 અક્ષ થાય। ધારો કે તમે આ બાજુથી અક્ષ લો છો તો પણ સેમ સિચ્યુએશન થશે, અહીંયાથી લેશો તો પણ સેમ સિચ્યુએશન થશે। એટલે અહીંયા આ અણુનો બિંદુ સમૂહ એ C1 અપાય છે। ફરીથી યાદ રાખજો, C1 એ મિનિમમ સિમેટ્રી દર્શાવે છે, એનાથી મિનિમમ કશું છે નહીં। બીજો બિંદુ સમૂહ CS, પહેલો વિભાગ, ફરીથી થોડા બેક જઈએ આપણે। પહેલા વિભાગની અંદર કેવા પ્રકારના અણુઓ લીધા હતા? પહેલા વિભાગમાં કયા પ્રકારના અણુનો સમાવેશ કર્યો હતો આપણે? જે અણુઓ ભ્રમણઅક્ષ ધરાવતા ન હોય, સમમિતિ ભ્રમણઅક્ષ ધરાવતા ન હોય તેવા પ્રકારના અણુઓનો સમાવેશ કર્યો હતો। પછી પહેલું C1 જોયું, C1 કેવું હતું? તેની અંદર કશું જ નથી, નથી અક્ષ, નતું સમતલ, નતું કેન્દ્ર, કશું જ નહીં। બીજો આવ્યો બિંદુ સમૂહ CS, જે અણુઓ અક્ષ તો નથી ધરાવતા પણ એક સમમિતિ સમતલ ધરાવતા હોય, એક જ સમમિતિ સમતલ ધરાવતા હોય એવા પ્રકારના અણુનો બિંદુ સમૂહ CS અપાય છે। અહીંયા જો લખ્યું, જે અણુ અથવા તો આકાર માત્ર ને માત્ર નો અર્થ એવો થાય કે એના સિવાય કશું જ નહીં, માત્ર ને માત્ર એક સમમિતિ સમતલ જ ધરાવતા હોય તેવા પ્રકારના અણુ અથવા તો આકારનો બિંદુ સમૂહ CS અપાય છે। ક્લિયર? પહેલું ઉદાહરણ જોયું, અહીંયા આ આકાર છે, આ આકારની અંદર એક જ સમતલ છે। હવે આ સમતલ કયા પ્રકારનું? સિગ્મા V, સિગ્મા H કે સિગ્મા D? આ સમતલ કેવું? જે બોર્ડર બતાવી છે સમતલ કેવું? સિગ્મા V, સિગ્મા H કે સિગ્મા D? ઝડપથી બોલ બેટા, ચલો બરાબર। કઈ સમતલ? સિગ્મા V, સિગ્મા H કે સિગ્મા D? છેલ્લી બેન્ચીસ ઉભા થા બેટા, તને કહું છું બાજુમાં ઉભા થા। આ સમતલ કયું? સિગ્મા H। તારું શું કેવું છે? એક સિગ્મા H કીધું એટલે આપણે સિગ્મા H, ઓ સિગ્મા D, વેરી ગુડ। બીજું કોઈ? બોલો ભાઈ, આ બાજુ ઉભા થા। કયું સમતલ? સિગ્મા V। આપણને 3 તો જવાબ મળી ગયા, સિગ્મા V મળ્યો, સિગ્મા H મળ્યો અને સિગ્મા D મળ્યો। સિગ્મા V પણ મળ્યો જવાબ, સિગ્મા H પણ મળ્યો અને સિગ્મા D પણ મળ્યો। બોલ છોકરી, હવે તને છેલ્લે તો હા તું બી બોલ, કઈ સમતલ? બે ઉભા થઈને કહેવાડો કસ્ટમર, બોલાડો। સિગ્મા H સંભળાયું તો બોલ બગડા મને। 3 જ સમતલ છે આપણે, સિગ્મા V, સિગ્મા H અને સિગ્મા D। આપણા જે 3 જ ઓપ્શન છે બેટા, સિગ્મા V, સિગ્મા H અને સિગ્મા D। સિગ્મા H
હવે મારે તમારું લેવલ કયું ગણવું એ મોટો પ્રશ્ન થાય મારા માટે. સિગ્મા વી ની વ્યાખ્યા શું હતી? જે સમમિતિ સમતલ મુખ્ય પ્રમાણઅક્ષને સમાવતું હોય. સિગ્મા એચ ની શું વ્યાખ્યા હતી? જે સમમિતિ સમતલ મુખ્ય પ્રમાણઅક્ષને લંબ હોય. અને સિગ્મા ડી ની વ્યાખ્યા શું હતી? જે સમમિતિ સમતલ મુખ્ય પ્રમાણઅક્ષને સમાવતું હોય અને બે સીટુ અક્ષ વચ્ચેના ખૂણાને દુભાગતું હોય. અહીંયા મુખ્ય ભ્રમણ અક્ષ જ નથી તો તમે સિગ્મા વી, સિગ્મા એચ અને સિગ્મા ડી ક્યાંથી કહી શકો? મુખ્ય ભ્રમણઅક્ષ તો હોવી જોઈએ ને. મુખ્ય ભ્રમણઅક્ષ જ નથી માટે આ એક સમતલ છે જે સમતલ ને આણ્વીય સમતલ તરીકે ઓળખવામાં આવે. મોલેક્યુલર પ્લેન. પ્લીઝ અવાજ નહીં. આણ્વીય સમતલ બરાબર છે. આણ્વીય સમતલ એક એવા પ્રકારનું સમતલ છે જે અણુના બધા જ પરમાણુમાંથી પસાર થતું હોય. આણ્વીય સમતલ આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું. સૌથી પહેલા શરૂઆત મેં આણ્વીય સમતલથી કરી હતી. આણ્વીય સમતલ એટલે કેવું સમતલ? અણુના બધા જ પરમાણુમાંથી પસાર થતું સમતલ જે આણ્વીય સમતલ કહેવાય. આણ્વીય સમતલ એ સિગ્મા વી પણ હોઈ શકે, સિગ્મા એચ પણ હોઈ શકે અને સિગ્મા ડી પણ હોઈ શકે. બરાબર છે. અહીંયા અક્ષ જ નથી માટે એને કહેવું હોય તો આણ્વીય સમતલ કહી શકાય. કહેવું તો આણ્વીય સમતલ કહી શકાય. છેલ્લી બેન્ચીસ છોકરી વાતો ઓછી કરતું હો. અને આણ્વીય સમતલ કેવું હોય તો આપણે કહી શકીએ છીએ. બરાબર છે. પણ અહીંયા પર્ટિક્યુલર કહી દીધું કે અણુની અંદર કશું જ હાજર ના હોય, માત્ર એક સમમિતિ સમતલ જ હાજર હોય, માત્ર ને માત્ર, તો એનો બિંદુ સમૂહ આપણે CS આપીએ છીએ. તો આ જે અણુ થયો એ અણુનો બિંદુ સમૂહ CS થયો અને જે સમતલ છે એ સમતલ આણ્વીય સમતલ છે. ક્લિયર? બીજું જોઈએ. આ વાદળ જેવો આકાર. આમાં કોઈ જગ્યાએ તમને અક્ષ મળે, કેન્દ્ર મળે, સમતલ મળશે. આણ્વીય સમતલ. આણ્વીય સમતલ છે બીજું કશું મળશે નહીં. માટે આનો બિંદુ સમૂહ CS અપાય. બીજું રહ્યું HOCl. એની અંદર અક્ષ નથી. જો અહીંયા આ Cl ની જગ્યાએ હાઇડ્રોજન હોત તો પાછી બદલાઈ ગયો હોત. કે અહીંયા આ હાઇડ્રોજન ની જગ્યાએ Cl હોત તો બદલાઈ ગયો હોત. પણ અણુની અંદર એક સમતલ સિવાય કશું જ હાજર નથી માટે તેનો બિંદુ સમૂહ CS અપાય. ક્લિયર? આગળ SOCl2 એની અંદર પણ માત્ર ને માત્ર એક સમમિતિ સમતલ જ છે, બીજું કશું જ છે નહીં માટે એનો બિંદુ સમૂહ CS અપાય. આ થયા કેમિકલ નમૂના બધા. અહીંયા વ્યવહારિક લેબોરેટરીમાં વાપરીએ છીએ એવા ગ્લાસમેટ બ્યુરેટ અને બાષ્પ વાડકી. એનો બિંદુ સમૂહ બાષ્પ વાડકી જોઈ છે કેવી હોય? અને જોઈ ગ્લાસમેટ બ્યુરેટ જોઈ છે? બ્યુરેટ તો જોઈ છે ને? ઓકે, તો વાંધો નહીં, તો પછી વળા છે. બાકી બ્યુરેટ જ ના જોયું હોય તો તકલીફ. કોરોનામાં કદાચ ના જોયું હોય. ગ્લાસમેટ બ્યુરેટ. ગ્લાસમેટ બ્યુરેટ એટલે કેવી બ્યુરેટ સમજીએ આપણે. આપણે જે બ્યુરેટ વાપરીએ છીએ ને એ બ્યુરેટ ની અંદર બે ભાગ હોય છે અને વચ્ચે રબરનો ભાગ છે એને જોઈન્ટ કરેલું હોય છે અને એના ઉપર ક્લેમ્પ લગાવેલું હોય છે. એને ગ્લાસમેટ બ્યુરેટ કહેવાય. બરાબર છે. આપણે ઉપરથી એના બે સરખા ભાગ કરતા 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 નીચે આવીએ. બરાબર છે. જે વચ્ચેનો ક્લેમ્પ છે એના પણ બે સરખા ભાગ થાય, વચ્ચે ટ્યુબ છે એના પણ બે સરખા ભાગ થાય અને નીચેનો જે ગ્લાસ મેટ છે નાનો ટુકડો છે એના પણ બે સરખા ભાગ થાય. એ જગ્યા ઉપર એક સમતલ મૂકીએ આપણે તો એક સમતલ છે, એ સિવાય બીજું કશું છે નહીં. ક્લિયર? અહીંયા કોઈને એવો સવાલ થાય કે ગ્લાસ મેટ સિવાયની બ્યુરેટ હોય તો એનો બિંદુ સમૂહ બદલાઈ જશે. એટલી બ્યુરેટ હોય કે જે નીચે બીજા રબરના પાર્ટથી બીજો ટુકડો જોડાયેલો છે એવું ના હોય, ડ્રોપિંગ બ્યુરેટ, તો એનો બિંદુ સમૂહ બદલાઈ જશે. પીપેટ હોય તો એનો બિંદુ સમૂહ બદલાઈ જશે.
બરાબર છે. દેખાવમાં બધા સરખા દેખાય પણ એનો બિંદુ સમૂહ બદલાઈ જશે. બાષ્પ વાટકી તો વાટકી છે એની એક બાજુ ડ્રેન કરવા માટે ખાંચો આવે છે. એ ખાંચામાંથી એક્ઝેક્ટ તમે 2 ટુકડા કરી નાખો, એ 2 ટુકડા એ જગ્યાએ સમતલ મૂકો તો એ સમતલ એ આપણું એક જ સમતલ છે, જે સમતલને આપણે આણીય સમતલ તરીકે ઓળખીએ છીએ અને એનો બિંદુ સમૂહ CS થાય. પરીક્ષાની અંદર આવું ઘણી વખત વ્યવહારિક પ્રશ્નો પણ પૂછી લેતા હોય છે. બરાબર છે. વ્યવહારિક પ્રશ્નો તમે લેબોરેટરીની અંદર યુઝ થતું બાષ્પ વાટકી અને ક્રુસિબલ. તો ક્રુસિબલ તો તમે જોઈ જ નહીં હોય. બરાબર છે. બાષ્પ વાટકી જેવી જ આવે, નાની આવે પણ એમાં પેલો ખાંચો ના હોય. બરાબર છે. એ બંનેનો બિંદુ સમૂહ શું થાય એમ આવા વ્યવહારિક કોઈ ઉદાહરણ પણ હોઈ શકે છે. ચાલો ત્રીજો CI પહેલો વિભાગ હતો C1 CS અને CI. C1 CS અને CI પહેલા વિભાગની અંદર કયા પ્રકારનો સમાવેશ થતો હતો? જે અણુઓ સમમિતિ અક્ષ ધરાવતા ન હોય. એમાં C1 બિંદુ સમૂહ કોને અપાતો હતો? જે અણુની અંદર કશું જ હાજર ન હોય એનો બિંદુ સમૂહ C1 અપાતો. CS કોનો અપાતો હતો? તો જે અણુઓ માત્ર ને માત્ર એક સમમિતિ સમતલ ધરાવતા હોય તેના એવા અણુઓનો બિંદુ સમૂહ CS અપાતો હતો. અને ત્રીજો CI જે અણુઓ માત્ર ને માત્ર એક ઉત્ક્રમણ કેન્દ્ર ધરાવતા હોય તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CI અપાય છે. ઉદાહરણ તરીકે C2H6 માંથી એક બાજુના છેડાના 2 ટર્મિનલ Cl અને Br વડે વિસ્થાપિત થયેલા છે. બીજો ટર્મિનલ છે એમાં પણ Br અને Cl આ 2 હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કોના વડે થયેલું છે? Br અને Cl વડે છે. આ પ્રકારનો જ્યોમેટ્રિકલ શેપ છે. તો અહીંયા આ જે ડોટ બતાવ્યું છે એક કેન્દ્ર છે. અહીંયાથી અહીંયા જાઓ તો સામે 2 Cl છે, અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 Br છે. તો એક સમમિતા કેન્દ્ર ધરાવે છે, બીજું કશું જ ધરાવતો નથી. તમે વિચારી જુઓ, આમાં અક્ષ વિચારી જુઓ, કોઈ જગ્યાએ અક્ષ છે તો નહીં મળે અક્ષ આપણને. સમતલ વિચારી જુઓ તો સમતલ પણ આપણને જોવા મળશે નહીં. એવા અણુ કે જે અણુની અંદર માત્ર અને માત્ર એક સમમિતા કેન્દ્ર જ હોય, બીજું કશું જ હોય નહીં, એવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CI અપાય છે. ક્લિયર? પહેલો વિભાગ C1 CS અને CI. પહેલા વિભાગની અંદર કયા પ્રકારના અણુઓનો સમાવેશ કરવામાં આવે છે? તો જે અણુઓની અંદર સમમિતિ અક્ષ ન હોય એવા પ્રકારના અણુઓનો સમાવેશ પહેલા વિભાગમાં કરવામાં આવે છે. પહેલા વિભાગનું પહેલું સમમિતિ તત્વ પહેલું બિંદુ સમૂહ C1 બિંદુ સમૂહ કોને અપાય છે? તો જે અણુઓ કોઈ જ સમમિતિ તત્વો ધરાવતા નથી, અક્ષ પણ નથી, કેન્દ્ર પણ નથી અને સમતલ પણ નથી, એવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ C1 અપાય છે. જે અણુઓ માત્ર ને માત્ર એક સમમિતિ સમતલ ધરાવે છે એવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CS અપાય છે. અને જે અણુઓ માત્ર ને માત્ર એક સમમિત કેન્દ્ર ધરાવે છે તેવા પ્રકારના અણુઓનો સમાવેશ તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CI અપાય છે. બીજો વિભાગ જે અણુઓ એક યોગ્ય પ્રમાણ ધરાવતા હોય, જે અણુઓ એક યોગ્ય પ્રમાણ ધરાવતા હોય તેવા પ્રકારના અણુઓનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે. સિરીઝ પહેલા વિભાગમાં કેવા લીધા હતા આપણે? ભ્રમણકક્ષ ન હોય તેવા. બીજામાં કેવા આયા? એક યોગ્ય ભ્રમણકક્ષ તો હોય, ઓછામાં ઓછી એક યોગ્ય ભ્રમણકક્ષ તો હોય. બરાબર છે, હોવી જ જોઈએ. બરાબર છે. તો એનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવે છે. એની અંદર માત્ર CN, CNV અને CNH 3 પ્રકારના બિંદુ સમૂહ છે. CN, CNV અને CNH. જે પૈકીનો પહેલો CN બિંદુ સમૂહ કોને અપાય છે? જે અણુઓ માત્ર ને માત્ર એક યોગ્ય ભ્રમણકક્ષ ધરાવે છે, બીજું કશું જ ધરાવતા નથી. જે અણુઓ માત્ર ને માત્ર એક યોગ્ય ભ્રમણકક્ષ ધરાવે છે, બીજું કશું જ ધરાવતા નથી, તેવા પ્રકારના અણુઓનો સમાવેશ તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CN અપાય છે. N બરાબર અક્ષનો જે ફોલ્ડ હોય તે. બરાબર છે. અહીંયા સ્ટેગર્ડ 1,2 ડાયક્લોરોઇથિલિન
CH2 ડબલ બોન્ડ CH2 છે, સમજો CH2 ડબલ બોન્ડ CH2 બેટા પેન આપો મને, 3 પેનો જોશે, બીજી એક આપો, ચાલો CH2 ડબલ બોન્ડ CH, બરાબર છે, સમજીએ આપણે આ રીતે CH2 ડબલ બોન્ડ CH2 હોય, પણ અહીંયા સ્પેસિફિકેશન કર્યું સ્ટેગર્ડ, તો આ રીતે હોય, 30 થયેલા છે CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, આવા અણુની અંદર માત્ર અને માત્ર તમે જુઓ એક C2 અક્ષ જ તમને જોવા મળશે, અહીંયાથી પસાર થશે, બરાબર છે. જે અક્ષ ઉપર રોટેશન કરશું, આ બ્લેક કલરની પેન છે અને આ સામેવાળી પેન, એ બે સામે બદલાઈ જશે અને નીચેના બાકીની બે સામે બદલાઈ જશે, બીજું કોઈ અક્ષ એની અંદર છે નહીં. ક્લિયર? અહીંયા તેનો વેચી લેજો, ઝઘડતાની પાછળ 1,2 ડાયક્લોરોઇથિલિન ની અંદર માત્ર ને માત્ર એક C2 અક્ષ જ આવેલી છે, માટે તેના બિંદુ સમૂહ CN બરાબર C2 અપાય છે. બીજું ઉદાહરણ, સ્ટેગર્ડ સિસ 1,2 ડાયક્લોરોઇથેન CH3 સ્ટેગર્ડ છે, CH3 સ્ટેગર્ડ છે, બરાબર છે, અને 1,2 ડાયક્લોરોસ પહેલા એક ત્રિકોણ ઉપર એક ક્લોરીન છે અને બીજા 1,2 એટલે પહેલા કાર્બન ઉપર બીજા કાર્બન ઉપર, બરાબર છે. હવે મારે ઓર્ગેનિક તો ભણાવવું નહીં પડે, મને માનું સ્પેસિફિક, બરાબર છે, નામ ઉપરથી ખ્યાલ આવી જશે આપણને. ટ્રાન્સ 1,2 ડાયક્લોરો સિસ 1,2 ડાયક્લોરો ઇથેન, સિસ પોઝિશનમાં બે આવેલા છે, અહીંયા એની વચ્ચે એક C2 અક્ષ આવેલી છે, આ અક્ષ ઉપર રોટેશન કરશો તમે તો આ Cl અને આ Cl 180 ડિગ્રી ભ્રમણ કરશો તો અંદર બદલાશે, એ જ વખતે આ બે બદલાશે, એ જ વખતે આ બે બદલાશે. આની અંદર માત્ર ને માત્ર એક CN અક્ષ જ આવેલી છે, એ CN અક્ષ એ C2 અક્ષ છે, માટે તેનો બિંદુ સમૂહ C2 અપાય છે. બીજું ઉદાહરણ, H2O2 નોન પ્લેનર, પ્લેનર નથી, બરાબર છે, H2O2 બરાબર છે, તો આની અંદર એક C2 અક્ષ જ આવેલી છે, બરાબર છે, એ પણ સમજીએ આપણે. H2O2 આ રીતે આ ગોઠવાયેલું હોય તો પ્લેનર છે, બરાબર છે, આ બાજુ સેજ ફેરવું છું તો નોન પ્લેનર થઈ, અહીંયા સુધી નોન પ્લેનર થઈ, આ પણ નોન પ્લેનર થઈ, સમજો આ પણ નોન પ્લેનર, અહીંયા પ્લેનર થઈ. પ્લેનર એટલે શું અને નોન પ્લેનર એટલે શું ખબર છે ને આપણને? પ્લેનર એટલે અણુના બધા જ પરમાણુ એક જ સમતલમાં આવેલા હોય, અને નોન પ્લેનર એટલે અણુના બધા જ પરમાણુ એક સમતલમાં આવેલા ના હોય. અહીંયા બધા જ પરમાણુ એક સમતલમાં આવી ગયા છે, અહીંયા નથી આવેલા, અહીંયા પણ નથી આવેલા, અહીંયા આવશો તો આવી જાય. અણુના બધા જ પરમાણુ એક જ સમતલમાં. આપણું જે છે આ રીતે છે, બરાબર છે, અથવા તો આ રીતે છે. તો એ સંજોગોની અંદર અહીંયા વચ્ચેથી પસાર થતી એક અક્ષ, હવે આપણે આ રીતે વિચારીએ, વચ્ચે અક્ષ વિચારીએ અને 180 ડિગ્રી ફેરવીએ, આ બંને અંદર ફરી જશે. આમ સિમ્પલ છે સમજવું. તો અહીંયા H2O2 સ્પેસિફિકેશન કરેલું છે, નોન પ્લેનર હોય તો એનો બિંદુ સમૂહ CN બરાબર C2 થાય. આગળનો બિંદુ સમૂહ CNV, થોડા ફ્લેશબેકમાં જઈએ આપણે. બીજું ગ્રુપ, બીજા ગ્રુપની અંદર કેવા પ્રકારના અણુઓનો સમાવેશ થતો હતો? જે અણુઓ એક યોગ્ય પ્રમાણ ધરાવતા હોય. એનાથી પહેલો, જે અણુઓ માત્ર ને માત્ર એક યોગ્ય પ્રમાણ ધરાવતા હોય એનો બિંદુ સમૂહ CN બરાબર અક્ષનો જેટલો ફોલ્ડ હોય એટલું લખી દેવાનું, બરાબર છે. CNV, જે અણુઓ એક યોગ્ય પ્રમાણ CN
તથા ભ્રમણક જેટલા ફોલ્ડ વાળી છે તેટલી સંખ્યાના સિગ્મા વી સમમિતિ સમતલ ધરાવતો હોય તો તેવા પ્રકારના અણુઓનો બિંદુ સમૂહ CNV અપાય છે. અહીંયા કન્ડિશન મૂકી પાછી. CNV બિંદુ સમૂહ ક્યારે આપી શકાય? અણુની અંદર ભ્રમણક જેટલા ફોલ્ડ વાળી છે, અણુમાં ભ્રમણક જેટલા ફોલ્ડ વાળી છે તેટલી સંખ્યાના સિગ્મા વી સમમિતિ સમતલ એ અણુની અંદર હોવા જોઈએ. ધારો કે ભ્રમણક 2 ફોલ્ડ વાળી છે તો 2 સિગ્મા વી સમતલ હોવા જોઈએ. ભ્રમણક 4 ફોલ્ડ વાળી છે તો 4 સિગ્મા વી સમતલ હોવા જોઈએ. ભ્રમણક 3 ફોલ્ડ વાળી છે તો 3 સિગ્મા વી સમતલ હોવા જોઈએ. અહીંયા કોમન સૂત્ર લખ્યું, Cn પ્લસ n સિગ્મા વી હોય તો એનો બિંદુ સમૂહ CNV અપાય છે. અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ H2O બરાબર છે. H2O આપણને ખબર છે આ રીતે H2O છે આકાર. અહીંયા ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, આ બધું હાઇડ્રોજન. આપણી અક્ષ છે એક C2 અક્ષ બરાબર છે. આપણી C2 અક્ષ છે. આ અક્ષ ઉપર 180 ડિગ્રીનું ભ્રમણ કરીશું તો આ અણુ અહીંયા આવશે, આ અહીંયા આવશે બરાબર છે. ઓકે, અહીંયા સમતલ મૂકીશું તો એ સિગ્મા વી સમતલ થશે કારણ કે મુખ્ય ભ્રમણક છે સમાવેશ. અહીંયા સમતલ મૂકીશું તો એ પણ મુખ્ય ભ્રમણક છે સમાવેશ માટે સિગ્મા વી થશે. અણુની અંદર એક C2 અક્ષ અને 2 સિગ્મા વી સમતલ મળે આપણને તો એનો બિંદુ સમૂહ શું આપી શકાય? C2 plus twice sigma V is equal to C2V. ક્લિયર? H2O2 ફરીથી આવ્યું પાછું પ્લેનર. અહીંયા તમે જુઓ વચ્ચે અહીંયા અક્ષ બતાવી C2 અક્ષ, 2 સમતલ, અહીંયાથી એક સમતલ મૂકો આ રીતે ઊભું અને બીજું ઉપરથી આડું સમતલ મૂકો બરાબર. તો આનો બિંદુ સમૂહ C2 plus સિગ્મા V is equal to C2V થાય. આગળનું ઉદાહરણ જોઈએ આપણે. BCl3 અથવા તો BF3 બરાબર છે. BCl3 અથવા તો BF3 અહીંયા C3 અક્ષ આવેલી છે બરાબર છે. અહીંયા મેન્શન નથી કરેલી, સોરી BF3 નથી, BClF2 છે. BClF2 અહીંયા C2 અક્ષ છે બરાબર છે. H2 ના જેવું થઈ ગયું તો એનો બિંદુ સમૂહ C2 plus twice sigma equal C2 થઈ જાય. NH3 અણુ આ રીતે છે. NH3 આ રીતે ગોઠવાયેલું છે. આપણી અક્ષ છે 3 ફોલ્ડ વાળી, ફિગરમાં બતાવી બરાબર છે. 3 સમતલ, અહીંયાથી એક સમતલ મૂકવું, આ 2 ના સરખા ભાગ કરશે સામસામે. અહીંયાથી સમતલ મૂકો, 2 સરખા ભાગ થશે. અહીંયાથી સમતલ મૂકો તો 2 સરખા ભાગ થશે. એમ NH3 ની અંદર એક C3 અક્ષ અને 3 સિગ્મા વી સમતલ છે માટે C3 plus twice sigma V is equal to C3V. ફિનાન્થ્રીન જો સેમ, અહીંયા પણ એક C2 અક્ષ છે અને 2 સિગ્મા વી સમતલ છે માટે એનો બિંદુ સમૂહ C2V અપાય. CH4 ના 4 હાઇડ્રોજન પૈકી 3 હાઇડ્રોજનનું Cl વડે વિસ્થાપન થયેલું છે. CH-Cl3 જેને ક્લોરોફોર્મ કહેવાય. આની અંદર તમે જુઓ NH3 જેવી સિચ્યુએશન આવી ગઈ. એક C3 અક્ષ 3 સિગ્મા વી માટે C3V બિંદુ સમૂહ. HCOF4 ઝેનોન ઓક્સીફ્લોરાઇડ PTCl4 જેવી સિચ્યુએશન થઈ ગઈ બરાબર છે. તો આનો બિંદુ સમૂહ C4 અક્ષ આવેલી છે અને 4 સિગ્મા વી સમતલ છે માટે C4V થાય. SF6 અથવા તો SF4Cl એની અંદર પણ તમે જુઓ બરાબર છે. ચલો નેક્સ્ટ આગળના લેક્ચરમાં જોઈશું આપણે. એટલે ભાઈ હાજરી કોઈની બાકી હોય તો જરા જોઈ લેજો.